ત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે વાવ-થરાદ જિલ્લાથી થરાદના જેતડા ગામમાં યુવાનની આત્મહત્યાથી સનસનાટી। વાવ-થરાદ જિલ્લાના જેતડા ગામની સીમમાં આજે વહેલી સવારે કે યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। જેમાં દિયોદર તાલુકાના લુદ્રા ગામનો વિપુલભાઈ ઠાકોર નામનો યુવાન રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે। જેમાં મૃતક વિપુલભાઈ ઠાકોર છેલ્લા 11 મહિનાથી જેતડા ગામના પ્રકાશભાઈના ઘરે રહી તેમની ઇકો ગાડી ચલાવવાનું કામ કરતા હતા। જેમાં પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર વિપુલભાઈને માસિક 6000 રૂપિયા પગાર ને જમવાની સગવડ આપવામાં આવતી હતી। જેમાં ગત રાત્રે વિપુલભાઈ ઘરની ઓસરીમાં સૂતા હતા, જ્યારે પ્રકાશભાઈ અને તેમના પત્ની ઘરની અંદર સૂતા હતા। જેમાં વહેલી સવારે જ્યારે પ્રકાશભાઈ જાગ્યા ત્યારે વિપુલ ગેરહાજર હતો। થોડી વારમાં જ બહારથી કોઈએ બૂમ પાડી ને ખેતરમાં કંઈક લટકતું હોવાની જાણ કરી ને પાસે જઈ જોતા વિપુલે લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો અને ગામના આગેવાનોમાં શંકાની સોય આ ઘટનાની જાણ થતાં જ લુદ્રા ગામના સરપંચ અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જેમાં લુદ્રા ગામના સરપંચ મીડિયા સમક્ષ આ ઘટના અંગે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લાગે છે, પરંતુ સમગ્ર મામલો અત્યંત શંકાસ્પદ છે। પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરે તેવી અમારી માંગ છે। જેમાં ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ કાફલો જેતડા ગામે પહોંચી આવ્યો હતો ને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને જે ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે ખેતર છેલ્લા 5 વર્ષથી માલિક પ્રકાશભાઈ પાસે ગીરવે હોવાનું જાણવા મળ્યું છે। જેમાં પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઊંડી તપાસ બાદ જ બહાર આવશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ। વિપુલભાઈ પથુભાઈ રહેવાસી લુદ્રા જાતના લુદરિયા। આ રહ્યો ધણી મારા પાસે અત્યારે 11 મહિનાથી નોકરી કરતો હતો, ઇકો ચલાવતો હતો અને ડાયરેક્ટ મને પછી હાલતો હતો અને મેં 6000 રૂપિયા પગાર કરેલો હતો। મને 6000 રૂપિયા પગાર હાલતો હતો કાયદેસર, બેઠોનો ખાવા અને એની જાફરી વિમલ જે થાય એ અમે પૂરું કરતા હતા। પછી એનામાંથી શું થયું શું ના થયું કોઈ નહીં। અમે હોજે ડાયરેક્ટ એને બોલાયો, બધું ખાવા ખાઈ રે ભાઈ, એટલે અમે વાલુનું સબ્જી બનાવી, એણે ખાવા ગાધું। મારા ભેળો ખિયારી હતો સોનનો છોકરો મુકેશભાઈ, એણે ખાવા ગાધું, 2 જણે ભેળું ખાવા ગાધું અને એ ઉપરલા ખેતરમાં હુરવા જો આ જગ્યાએ વિપુલભાઈ આ અંદર ઊંઘ્યો હતો, અમે 2 જણા ઘરમાં ઊંઘ્યા હતા। અને પછી ડાયરેક્ટ સવારના હું જાગ્યો એટલે હું જો સંડાસ જવા કીધું, વિપુલ અંદર દેખાતો નથી, જો મેં કીધું ઘર હોમો જો હશે તો અંદર એ સંડાસ જવા જેવો હશે। મેં મારા અંદાજથી એટલો જ વિચાર કર્યો કે સંડાસ જવા જેવો છે ને કે ઘરે જેવો છે। પછી ડાયરેક્ટ હોમેથી ટંકો પાડ્યો પરમારાએ મોડા મલાભાઈ હરિજન ગીતાબેને ટવકો પાડ્યો। મને કે પ્રકાશ શેનું ઓળું બોધું છે અહીંયા કને, એટલે મેં ચોકન કે મને કે હું હેસકા ખાઈ રહું, તો મેં કીધું એ ઓળું તો કીધું કોઈ બોધ્યું નથી। પછી હું અહીંથી બહાર નીકળે જોયું, અરે કીધું આ તો છોકરો ટૂંપો કાઢો છે, પણ શા બાબતે કાઢો, શાના લીધે કાઢો એ મને કોઈ ખબર નથી। આના લીધે તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરો, એના પ્રમાણે હું હાજર। મેં કોઈ દાડો છોકરાને ગાળ આલી હોય, ટૂંકારો આલ્યો હોય, મારા છોકરા કરતાં મેં એને વધારે કરીને મોટો કર્યો હતો અને પછી એને એના કર્મ જે કર્યું હશે તો ડાયરેક્ટ કર્યું હોય તો ભરે, બાકી બીજું કોઈ મારે કહેવું નથી। બાકી આ વિનંતી છે જે સરકાર કરે એ ખરી, બાકી બીજું કોઈ કે કોઈ મને કોઈ મારે અત્યારે હાલની તારીખમાં ગાડી અત્યારે મેં એને રૂટમાં આલી હતી અને રૂટમાં ચલાવતો અને તોય ફોજે 600 700 800 રૂપિયા લઈને આવે તો મેં ડાયરેક્ટ એને ગાડી ચાલુ કરાવી હતી। એના પાસે લાયસન્સ નહોતું તો મારા લાયસન્સ ઉપર એ ગાડી ચલાવતો હતો। લાખણી થરાદની અંદર હાલની તારીખમાં મારી 0075 ગાડી નોંધાયેલી હતી લિસ્ટમાં ગાડી હેડતી હતી, હોજે લઈને ઘરે આવે, સવારના જાય ને હોજે આવે। એમાંથી શાના કારણે આણે આ કર્યું એ આપણને કોઈ ખબર નથી, એનું અત્યારે હાલની તારીખમાં કાર્યવાહી સરકાર કરે।